નમસ્કાર, હું હિરલ ચૌહાણ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાવરડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું એકમ 4નું સત્ર 1. આ સત્રની અંદર આપણે આગળ પરિપક્વતા સૂચક આંક વિશે માહિતી મેળવી. હવે આ વિડીયોની અંદર આપણે સોલેનેસી ફેમિલીના શાકભાજીઓની લણણી વિશે માહિતી મેળવીશું. સોલેનેસી ફેમિલીના પાકોમાં જે આપણે માહિતી મેળવવાની છે એ પાકો છે ટમેટા, મરચાં, રીંગણા. હવે એમાંથી સૌથી પહેલો પાક આપણે ભણીશું જેનું નામ છે ટામેટા. ટામેટાના પરિપક્વતાના સૂચક આંક. ટામેટામાં લણણીના તબક્કા એ હેતુ પર આધારિત છે જેના માટે ટામેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં આપણે ટામેટાની કાપણી ક્યારે કરવાની છે તે શેના ઉપર આધારિત છે? તો કે ટામેટા છે એની આપણે કાપણી છે એ વસ્તુ ઉપર આધારિત છે કે આપણે ટામેટા છે એનો ઉપયોગ શું કરવાનો છે અને બજાર જે છે એ કેટલી દૂર રહેલી છે. ટામેટાની લણણી માટે સામાન્ય રીતે 4 પ્રકારની પરિપક્વતાની અવસ્થાઓ જોવા મળે છે. એક છે લીલો તબક્કો, બીજો ગુલાબી અવસ્થા, ત્રીજો પાકેલો તબક્કો ને ચોથું પૂર્ણપણે પાકેલો તબક્કો. હવે લીલા રંગની અવસ્થા. આ અવસ્થામાં ફળ લીલા રંગના હોય છે પરંતુ પૂરી રીતે પરિપક્વ હોય છે અને સામાન્ય રીતે તેને દૂરના બજારોમાં મોકલવા માટે કાપવામાં આવે છે. હવે આ જે લીલા રંગની જે અવસ્થા છે તેમાં ફળો કેવા હોય છે, કેવા રંગના હોય છે? તો કે ભાઈ લીલા રંગના હોય છે. અને આ જ્યારે પરિપક્વ થઈ જાય એટલે કે પરિપક્વ હોય છે, જ્યારે પણ લીલા રંગના હોય છે પરંતુ સાવ કાચા હોતા નથી. હવે દૂરના જે બજારો છે ત્યાં મોકલવા માટે આ તબક્કાએ ટામેટાને છે તે કાપવામાં આવે છે. ગુલાબી અવસ્થા. આ અવસ્થામાં રંગ ગુલાબી અથવા લાલ થઈ જાય છે. તેને સ્થાનિક બજાર માટે પસંદ કરવામાં આવે છે. ટૂંકમાં આ જે ગુલાબી અવસ્થા છે એ કહે તો કે લીલા રંગ પછી તરત જ આવતી અવસ્થા છે. એટલે કે ટામેટા છે થોડાક લાલ પણ હોય છે, થોડાક પીળા કલર જેવા પીળાશ પડતા હોય છે અને સ્થાનિક બજાર એટલે કે થોડાક નજીકના જે બજારો હોય છે ત્યાં મોકલવા માટે આ અવસ્થાએ ટામેટાને કાપવામાં આવે છે. ત્રીજી પાકી ગયેલ અવસ્થા. પાકી ગયેલ અવસ્થામાં મોટા ભાગે ફળોની સપાટી લાલ રંગની હોય છે અને ફળ નરમ થવા લાગે છે. ટૂંકમાં આ જે અવસ્થા છે ત્યારે શું હોય છે તો કે ફળો છે કેવા તો કે એકદમ લાલ રંગના જે હોય છે અને ફળો કેવા તો કે થોડાક એવા નરમ હોય છે. પૂર્ણ રીતે પાકેલ અવસ્થા. પૂરી રીતે પાકેલ અવસ્થામાં ટામેટાના ફળના રંગના મહત્તમ વિકાસની નજીક પહોંચી ગયેલ અને બનાવટમાં નરમ હોય છે. ટૂંકમાં ખૂબ જ વધારે પડતો વિકાસ થઈ જાય એને શું કહેવાશે? પૂર્ણ રીતે પાકેલ અવસ્થા. સ્ટાર્ચ મીઠાશમાં પરિવર્તિત થઈ જાય છે. આ ફળ સામાન્ય રીતે ડબ્બાબંધ અને અથવા પ્રક્રિયાના ઉદ્દેશ્ય માટે ઉપભોગ અથવા ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં પૂર્ણ રીતે જે પાકેલ અવસ્થા છે તે ડિબ્બાબંધ એટલે શું? તો કે જે આપણે કેચઅપ બનાવીએ છીએ, જે આપણે પ્રોસેસિંગ કરીએ છીએ તેનો સમાવેશ તેની અંદર થાય છે, ડબ્બાબંધની અંદર થાય છે. જે હેતુ માટે ટામેટાના ફળનો ઉપયોગ કરવામાં આવે છે અને બજારના અંતરના આધાર પર તેમને જુદા જુદા પરિપક્વતા તબક્કામાં ફળોને તોડીને હાથેથી કાપવામાં આવે છે. ટૂંકમાં જે બજારના અંતર ઉપર જે ટમેટાની જે કાપણી છે તે બજારના જે અંતર છે તેની ઉપર
આધાર રાખે છે. અને ફળો જે છે એ શેનાથી તો કે હાથથી કાપવામાં આવે છે. ટામેટાની રોપણી સામાન્યતઃ 80થી 100 દિવસોમાં કરી શકાય છે, જ્યારે કે અનિશ્ચિત ખેતી પછી રોપણીના 70 દિવસોમાં કરવામાં આવે છે. ફળોની લણણી પછી સાચી અવસ્થા કરવામાં આવવી જોઈએ. ટૂંકમાં જે ફળો છે તેની કાપણી એક સરખી અવસ્થાએ કે દૂરના બજારોએ મોકલવાનું છે તો જે લીલા રંગની અવસ્થા છે ત્યારે કાપણી કરવી, સ્થાનિક એટલે કે થોડાક નજીકના બજારોમાં મોકલવા છે તો ગુલાબી અવસ્થાએ. આવી રીતે બજારના અંતર ઉપર અને ઉપયોગના આધારે એક સાચી અવસ્થા નક્કી કરી અને આપણે ટામેટાં જે છે તેની લણણી કરવાની હોય છે, જે ફળોના ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. ઘાટો લીલો રંગ. જ્યારે ઘાટા લીલા રંગને બદલવામાં આવે છે અને ફળ પર એક લાલ ગુલાબી છટા દેખાય છે, લણણીથી આ અવસ્થા ફળોને લાંબા અંતરના બજાર માટે મોકલવા માટે યોગ્ય છે. આ પ્રકારના ફળને શિપિંગ અથવા પરિવહનથી 48 કલાક પહેલાં ઇથર અથવા એથેફોન છાંટવામાં આવે છે. ફળોની પરિપક્વતા નક્કી કરવાને માટે એક ધારદાર ચાકુની સાથે ટામેટાના ટુકડા કરવા સૌથી સહેલી રીત છે. જો બીજ સહેલાઈથી કાપવામાં સક્ષમ છે તો ફળ પાકવા માટે બહુ અપરિપક્વ છે અને બરોબર નહીં પાકે. પરિવહન જ્યારે આપણે કરતા હોય, શિપિંગ એટલે શું તો કે આપણે જે આપણો જે પરિવહન માટે જે તૈયાર કરેલું છે એને આપણે શું તો કે કોઈ વાહનની અંદર, વેનની અંદર ભરી દીધું છે. હવે પરિવહન આપણે જે બજારમાં મોકલતા પહેલાં શું તો કે ઇથર અને અથવા ઇથેરફોન એ શું છે, ઇથેલિન આપણે આગળ ભણી ગયા. તો આ જે ઇથેલિન છે એના જ બે સ્વરૂપ છે, ઇથર અને એથેફોન. એથેફોન શું છે તો કે લિક્વિડ સ્વરૂપે હોય છે. ઇથર શું છે તો કે એ જે છે એ દાણા સ્વરૂપે હોય છે. તો આનો જે છંટકાવ છે તે કરવો જોઈએ. બ્રેકર ચરણ તૂટવાની અવસ્થા. સૌથી સારી ચકાસણીથી ગુણવત્તાની ચકાસણી કરવા માટે ફળ જે તૂટવાની અવસ્થાએ કાપવામાં આવે છે, આ તબક્કામાં મંદ ગુલાબી રંગના ફળના 1/4 ભાગ પર જોવા મળે છે. આ ફળ શિપમેન્ટ દરમિયાન ઓછા ખરાબ થાય છે અને હંમેશા ઓછા પરિપક્વ ટામેટાની સરખામણીમાં વધારે આર્થિક લાભ લે છે. ટર્નિંગ સ્ટેજ અથવા બદલાવ અવસ્થા. પહેલી, ગુલાબી તબક્કો. ફળના 3/4 ભાગ પર ગુલાબી રંગનું અવલોકન કરો. ટૂંકમાં ફળ જે આપણું આપેલું છે તેમાંથી થોડોક ભાગ છે ગુલાબી રંગનો થયો છે કે નથી થયો એ આપણે જોવું જોઈએ. લાલ ગુલાબી આ સ્તર પર ટામેટાના ફળ હજુ પણ કઠણ છે અને લગભગ બધા ફળ ગુલાબી રંગમાં બદલાઈ જાય છે. ફળોને સ્થાનિક બજારોમાં વેચવા માટે આ તબક્કામાં લણણી કરવામાં આવે છે. લાલ પાકેલા. લાલ પાકેલા તબક્કામાં ટામેટાના ફળ સંપૂર્ણ રીતે પાકેલા હોય છે, જેમાં લાલ રંગ હોય છે અને ફળ નરમ થવા લાગે છે. આ ફળોનો ઉપયોગ ડબ્બાબંધી અને પ્રક્રિયાના હેતુથી કરવામાં આવે છે. આવા ફળોની લણણી કાં તો સવારે અથવા તો મોડા સાંજે કરવી જોઈએ.
હાથની ફેરવવાની ગતિથી કાપેલા ફળ છોડથી ફળોને અલગ કરે છે. પાકેલા ફળોને માત્ર યોગ્ય કન્ટેનરોમાં રાખવા જોઈએ અને તેને છાંયડામાં રાખવા જોઈએ. બધા જ ફળ એક જ સમયે પરિપક્વ નથી થતા, કારણ કે તે 4-5 દિવસોના અંતરે કાપવામાં આવે છે. પાકના જીવનકાળ દરમિયાન ટામેટાને 7 થી 11 વાર કાપી શકાય છે. હવે મરચાં અને સિમલા મિર્ચના પરિપક્વતા સૂચકાંકો. મરચાંની લણણી કાં તો લીલા ફળ અથવા તો લાલ પાકેલા ફળો માટે કરવામાં આવે છે. લીલા ફળોની પિકિંગ 10 થી 12 દિવસના અંતર પર લગભગ 2 મહિના સુધી ચાલુ રહે છે અને લીલા મરચાં માટે 5 થી 6 અને લાલ પાકેલા ફળો માટે 3 થી 4 પિકિંગ મળશે. મરચાંની લાલ પાકેલા ફળોને બજાર અથવા સંગ્રહ માટે મોકલતા પહેલાં ભારે તડકામાં 5 થી 7 દિવસ માટે સૂકવવા જોઈએ. ટૂંકમાં જો આપણો જે મરચાં છે તેને જો લીલી અવસ્થાએ આપણે તોડશું, એટલે કે મરચાં લીલા કલરના હશે ત્યારે તોડશું, તો આપણે 10 થી 12 વખત એવી રીતે તોડી શકશું. જ્યારે લાલ અને પાકેલી અવસ્થાએ આપણે મરચાં જે છે તેને તોડશું તો 3 થી 4 વખત આપણે જે મરચાં છે તેને તોડી શકશું આખા મરચાંના જીવનકાળ દરમિયાન. હવે મરચાં જ્યારે પાકેલા મરચાં જે છે તેને આપણે તો કે બજારમાં મોકલતા પહેલાં તેને તડકામાં સરખી રીતે સૂકવવું જોઈએ. જ્યારે લીલા મરચાંની માંગ સારી હોય છે ત્યારે લાલ મરચાં માટે પાક ઉગાડવામાં આવે છે. પછી ભલેને લીલા ફળોની 1 અથવા 2 પિકિંગ કરી શકાતી હોય. ટૂંકમાં લીલા મરચાંની જો માંગ હોય તો પણ કેવા તો કે લાલ મરચાં છે એ લાલ મરચાંના હેતુથી જ ઉગાડવામાં આવે છે. પરંતુ લીલા મરચાંનો જો સારો ભાવ મળતો હોય તો આપણે 1 થી 2 વાર છે તે કે લીલા મરચાંનો પાક છે તે લઈ શકીએ છીએ. એટલે કે લીલા મરચાં હોય લીલા કલરના ત્યારે આપણે તેની કાપણી છે તે કરી શકીએ છીએ. આ સામાન્ય રીતે શાકભાજીના પ્રયોજનો માટે સંપૂર્ણ વિકસિત લીલા રંગની અવસ્થામાં કાપવામાં આવે છે. જો કે સૂકવવાના હેતુ માટે લાલ પાકેલા તબક્કામાં ફળોને કાપવામાં આવે છે. ચૂંટવા માટે મરચાંને લીલા અથવા લાલ પાકેલી અવસ્થામાં લઈ શકાય છે. લણણીની સંખ્યા ખેતી, હવામાન અને સાંસ્કૃતિક પદ્ધતિઓ પર આધારિત છે. આ યોગ્ય સાંસ્કૃતિક પદ્ધતિઓની સાથે 3 મહિના સુધી ચાલુ રહી શકે છે. હવે રીંગણાના પરિપક્વતાના તબક્કાઓ. રીંગણાના ફળોની લણણી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમણે બજાર યોગ્ય આકાર અને સારો રંગ અપરિપક્વતાને વિકસિત કરેલા હોય છે. ટૂંકમાં રીંગણા છે તેની કાપણી ક્યારે તો કે ભાઈ પરિપક્વ સંપૂર્ણ રીતે હોવું જોઈએ, યોગ્ય સરખો આકાર હોવો જોઈએ, ના વધારે ના ઓછો, રંગ છે એકદમ કેવો ચમકદાર જેવો દેખાવો જોઈએ, ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. જેમાં નરમ બીજની સાથે આકર્ષક ચમકદાર ઉપસ્થિત હોય છે. ફળોને સંયુક્ત રીતે ઢગલામાં કાપવામાં આવે છે જ્યાં તે શાખા સાથે જોડાયેલા હોય છે. પાકની આવૃત્તિ ફળોના આકાર પર આધાર રાખે છે. નાના આકારના ફળોને મોટા ફળોની સરખામણીમાં વધારે વાર કાપવામાં આવે છે. સૂર્યના પ્રકાશથી બચવા માટે ફળોને સવારે કાપવા જોઈએ. હવે છે બટાકાના પરિપક્વતા સૂચકાંક. મોટા આકારના કંદમૂળની લણણી ઉપજની પૂર્ણ પરિપક્વ અવસ્થામાં કરવામાં આવે છે. સંપૂર્ણ પરિપક્વ થતાં પાક પડી જાય છે અને
જમીનની અંદર કંદની પરિપક્વતાનો સંકેત છે. ટૂંકમાં જ્યારે પણ બટાકા જે છે તે વિકસિત થશે ત્યારે શું થશે તો કે પાક છે એકદમ સુકાઈ જશે. સોલેનેસી શાકભાજીની પરિપક્વતા સૂચકાંક. પાક અને પાકની પરિપક્વતાનો સંકેત. ટામેટા પરિપક્વ લીલો. ફળ ખેતી અને પરિપક્વ રંગ લીલાથી હળવા લીલા સુધી બદલાઈ જાય છે. ગુલાબી ખીલવાના છેડા પર ગુલાબી રંગ. રૂમના તાપમાન પર ફળ લગભગ 3 દિવસમાં પાકી જશે. પરિપક્વ જ્યારે ફળ સંપૂર્ણ રીતે લાલ હોય છે પરંતુ તો પણ કઠણ હોય છે તરત જ ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં જ્યારે ફળ છે પૂરેપૂરું લાલ થઈ ગયું છે પણ આમ અડીએ તો કેવું તો કે એકદમ કઠણ જેવું લાગે તો એનો આપણે શું તો કે તરત જ ઉપયોગ છે તે કરી લેવો જોઈએ. હવે બટાકા. પાકનું પડવું, કંદનો આકાર, પેરીડર્મનો વિકાસ, સ્ટાર્ચ સામગ્રી અને વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ. ટૂંકમાં વજન છે એ સરખો હોવો જોઈએ, સ્ટાર્ચની સામગ્રી વધારે હોવી જોઈએ, કંદ છે એનો આકાર પણ થોડોક મોટો હોવો જોઈએ અને જે પાક છે તે શું તો કે આપોઆપ પડી ગયેલો હોવો જોઈએ. હવે છે રીંગણા. ચમકદાર ત્વચા, ઇચ્છનીય આકાર, કોમળ અને નરમ બીજ. ટૂંકમાં જે રીંગણા છે તેની કાપણી ક્યારે તો કે ચમકદાર ત્વચા છે એકદમ શું તો કે ચમકદાર હોવી જોઈએ, ચમકતી હોવી જોઈએ. પરનો જે ભાગ છે તે કેવો તો કે ચમકતો હોવો જોઈએ, ઈચ્છા પ્રમાણેનો આકાર હોવો જોઈએ, કોમળ અને નરમ બીજ હોવા જોઈએ, વધારે પડતા બીવાળું પણ હોવું જોઈએ નહીં. હવે છે મરચાં. સંપૂર્ણ રીતે પરિપક્વ લીલા એના પહેલાં કે તે લીલામાંથી લાલમાં બદલાઈ જાય છે. શિમલા મિર્ચ. સારી રીતે વિકસિત, કઠણ, ચમકદાર અને ચમકીલા રંગ. લણણી. આર્થિક હેતુ માટે છોડ અથવા તેમના ભાગોને નિશ્ચિત અવસ્થામાં ભેગા કરવા. તેને પાકની લણણી કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે જે પાક છે તેને વેચવા માટે અથવા તો પૈસા મેળવવા માટે આપણે જે પાકના જે ભાગો છે અમુક જે ફળ છે તેને તોડીએ છીએ તેને શું કહેવામાં આવે છે? પાકની કાપણી અથવા લણણી કહેવામાં આવે છે. યોગ્ય પરિપક્વતા અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ઉપજને વેચાણ માટે કાપવામાં આવે છે. આમાં પરિપક્વતાના યોગ્ય તબક્કામાં છોડની ઉપજને તોડવા અથવા અલગ કરવાનું સામેલ છે, જેના માટે તેને ઉગાડવામાં આવે છે. ટૂંકમાં જે પાક આપણો છે તેની જે પરિપક્વ અવસ્થા હોય છે, જ્યારે આપણે પાકને વેચવાનો છે ત્યારે આ વેચવા માટે શું તો કે ભાઈ તેને કાપવામાં આવે છે. શાકભાજી બહુ નાજુક હોય છે તે માટે યાંત્રિક ઈજાઓથી બચો. ટૂંકમાં શાકભાજીને જે યંત્ર દ્વારા ઈજાઓ પહોંચે છે ઘણી વખત આપણે તોડતી વખતે, તો આ શાકભાજી જે છે ઈજા પહોંચે તો તેનો ભાવ જે છે તે આપણે જે મળવો જોઈએ તે મળતો નથી. લણણીના સમય દરમિયાન ઉઝરડા પડવા, ફાટવા, કપાવવા, તૂટવું અને નુકસાનકારક રોગજનકોના પ્રવેશ અને ધૂળના સંચયનો એક ભાગ બની જાય છે, જે તેની હાજરીને અસર કરે છે અને જલ્દી ખરાબ થઈ જાય છે. લણણીમાં સામેલ વ્યક્તિઓ તાજી ઉપજના નિકાલને સંભાળવાની કુશળતાથી પ્રશિક્ષિત અને કાર્યક્ષમ હોવા જોઈએ. ટૂંકમાં આ જે કાપણીનું કાર્ય કરે છે તે જે વ્યક્તિઓ છે તેની ઉપજ કેવી તો કે તાજી હોવી જોઈએ અને તે કુશળતાથી એટલે કે કામ છે તે એકદમ તાલીમબંધ કરી શકે એવા હોવા જોઈએ. લણણી વ્યવસ્થાપન. ઓછા તાપમાનના સમયમાં ઠંડા કલાકોના દરમિયાન છોડમાં જૈવિક ગતિવિધિઓ ઓછી થઈ જાય છે ત્યારે આપણે જે લણણી છે તે કરવી જોઈએ.
પરિપક્વતાના યોગ્ય સ્તર પર અથવા તો આ સ્વીકાર્યતા અને સ્વજીવનને અસર કરે છે. છોડની સાથે સાથે ઉપજને થવાવાળા નુકસાન અને ખામીને ઓછી કરવા માટેના યોગ્ય ઉપાયોથી અનુભવી કુશળ વ્યક્તિના માધ્યમથી જે પસંદગીના પાક લઈ શકે છે. સંપૂર્ણ સ્વચ્છતાની સાથે અર્થાત ચોખ્ખા કરેલા સાધન બાસ્કેટ અથવા કન્ટેનર. હવે આ પછીના વિષય વિશેની માહિતી આપણે આના પછીના વિડીયોની અંદર મેળવીશું. વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.